નસવાડી નજીક ગેસ્ટ હાઉસ પાસે ઇકો ગાડી ઝાડ સાથે તળાતા અકસ્માત, ચાલક ગંભીર ઇજાગ્રસ્ત। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી નગરમાં ગત શુક્રવાર તારીખ 15/5/2026ની રાત્રિના સમયે ગેસ્ટ હાઉસ નજીક એક ઇકો ગાડી અકસ્માતનો ભોગ બનતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। મળતી માહિતી મુજબ રાત્રિના સમયે ઇકો ગાડીના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી રોડ કિનારે આવેલા ઝાડ સાથે જોરદાર રીતે અથડાઈ હતી। અકસ્માત એટલો ગંભીર હતો કે ગાડીનો આગળનો ભાગ નુકસાન પામ્યો હતો, તેમજ ગાડીમાં સવાર ડ્રાઈવર ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી। સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। બાદમાં વધુ સારવાર અર્થે તેને રાજપીપળા ખાતે રિફર કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર અકસ્માતનું મુખ્ય કારણ ડ્રાઈવર દ્વારા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવવો હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। જો કે સદનસીબે આ ગંભીર અકસ્માતમાં ડ્રાઈવર ચાલકનો આબાદ બચાવ થયો હતો, જેને લઈને પરિવારજનો તથા સ્થાનિકોમાં રાહતનો માહોલ જોવા મળ્યો હતો। રિપોર્ટર રાકેશ તડવી।